વિસ્તારમાં નલ સે જલ યોજનાના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। ઉનાળાના પ્રારંભિક સમયે જ પીવાના પાણી માટે શહેરના ડી કેબિન વિસ્તારમાં લોકો વલખા મારી રહ્યા છે। આ વિસ્તારના લોકો વેચાતું પીવાનું પાણી લેવા મજબૂર બન્યા છે। મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ રજૂઆત સાંભળવા તૈયાર ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના છેવાડા વિસ્તારમાં જે કહેવાય છે કે ડી કેબિન વિસ્તાર છે કે જે નવા જંકશનની પાછળ આવેલો વિસ્તાર છે, ત્યાં લોકોની પ્રાથમિક સુવિધાની અનેક સમસ્યાઓ છે। ત્યારે મંત્રી ન્યૂઝની ટીમ આજે વિસ્તારની મુલાકાત લેતા એ વિસ્તારની અંદર શું સમસ્યા છે એ લોકો સાથે આપણે સીધી જ વાત કરીશું કે ખાસ કરીને તમારા વિસ્તારની અંદર જે શું સમસ્યાઓ છે ને શું માંગ છે તમારી? પાણીની તકલીફ છે, પછી રોડની તકલીફ છે, અમારા સામાન હાલવાની તકલીફ છે, પછી નિશાળની તકલીફ છે। નાના છોકરા આડી વંડીઓ કરી નાખી છે, તો અમારા છોકરા હાલે કેવી રીતના? તો એને અમારે હાલવાની સગવડતા કરી દેવી પડે। અહીંયા નિશાળ નથી, તો પાણી નથી, રોડ નથી, લાઈટ નથી, સીમમાં વગડામાં રહીએ છીએ, રોડ નથી, નિશાળ નથી, છોકરા છે બધા ભણ છોકરા છે, ચા ભણવા મેકલા પાટાની ઓલ પાસે તો રેલગાડીની બીક લાગે। ખાસ કરીને જે પાણીની વાત છે કે વેચાતું પાણી લાવો છો, ચોમાસાનું પાણી તમને મળતું નથી, અત્યારે પાણી નથી મળતું। ફોન કરીએ તો 15 દાડી ટાંકો નથી આવતો, તો અમે મજૂરી માણા એક માણા રળવા વાળું ખાવા વાળા 7-8-10 જણા ઘરમાં હોય તો કેવી રીતે અમારે પૂરું કરવું? અને રસ્તો નથી, ચોમાસાના ગારામાં પડીએ, અમારા છોકરા બીમાર પડે તો અમારા ગારાનું કોઈ રિક્ષા વાળા આવે નહીં, કોઈ સાધન વાળા આવે નહીં, અમારા છોકરા હાજા છોકરા મરી જાય ને તોય અમારા આશા ત્યાં નથી આવે, એવો રોડ જ નથી સાહેબ, ટાંકો રોડ જ નથી। હા, ડિલિવરીનો કેસ હોય। સુરેન્દ્રનગર જે છેવાડાનો વિસ્તાર છે, જે કહેવાય કે સુરેન્દ્રનગરનો હાથસમા વિસ્તાર જે ટીબી હોસ્પિટલ છે ત્યાંથી એની નજીકનો વિસ્તાર છે, જે નવા જંકશન વિસ્તાર છે, ત્યાં એ વિસ્તારની અંદર જે ડી કેબિન વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધા નથી મળી રહી, જેને લઈને મૂળ મુદ્દો જે છે કે જે રાજ્ય સરકાર લાખો રૂપિયા ખર્ચીને નળ સે જલ યોજનાની વાતો કરી રહી છે, પણ આજ જોવા જાવ તો સુરેન્દ્રનગર વિસ્તારની અંદર આ ડી કેબિન વિસ્તારની અંદર નળ કનેક્શનની સુવિધા નથી। તો લોકોની એવી માંગ છે કે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જે ડી કેબિન વિસ્તારમાં પાણીની સમસ્યા પૂર્ણ કરવામાં આવે, રોડ રસ્તાની સમસ્યા પૂર્ણ કરવામાં આવે, જેથી પ્રાથમિક સુવિધા મળતા લોકો જે ને હાથ તકલીફ પડી રહી છે, એમ્બ્યુલન્સ જેવી સેવાઓની પણ નથી મળી રહી, કે રિક્ષા ચાલકો પણ આ વિસ્તારમાં આવતા નથી, જેને લઈને લોકો વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકાર દ્વારા પાણી અને રસ્તાઓની સુવિધા આપવામાં આવે। સુરેન્દ્રનગરથી અશોક રામી, મંત્રી ન્યૂઝ।